સુરતના ઉધના બસ ડેપો ખાતે અદ્યતન 4.72 કરોડના ખર્ચે તૈયાર થયેલા વર્કશોપનું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસ હાલ અદ્યતન બની રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી વિભાગને વધુ અદ્યતન બનાવવા માટે મુસાફરોને સારી મુસાફરી મળે તે માટે નવી બસોની શરૂઆત કરાઈ છે। તે સુરતના ઉધના ખાતે વર્કશોપનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું। 900 ચોરસ મીટર વિસ્તારમાં 4.72 કરોડના ખર્ચે આ ડેપો તૈયાર કર્યો છે, જ્યાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, 2 રેકોર્ડ રૂમ, રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધાઓ ઊભી કરાઈ છે। છેલ્લા 2 વર્ષમાં આ જ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નવી બસોની વ્યવસ્થા ગુજરાતના સૌ નાગરિકો માટે નિરંતર કરતી આવ્યા છે। હું એસટીના સૌ પરિવારજનોને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું। જે પ્રકારે આપણે સૌ લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો અને એ સ્વચ્છતાના સંકલ્પને આગળ વધારવા માટે એસટીના પરિવાર દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી। મારી સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને વિનંતી છે કે આપણે આપણી બસને જે રીતે પૂજીએ છીએ, ક્યારેય લાંબી ટ્રીપ પર આગળ નીકળતા હોઈએ તો આપણે બસની અંદર અગરબત્તી કરતા હોઈએ છીએ, આપણી આસ્થા છે, ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, ત્યારે આપણી બસને સાફ રાખવાની જવાબદારી આપણી સૌ લોકોની છે। આપણે જોયા હશે અનેક એવા વિડીયો જેમાં કંડક્ટરશ્રીઓ દ્વારા રાજ્યના નાગરિકોને સમજાવવામાં આવે છે, એ લોકોને મનાવવામાં આવે છે કે ભાઈ તમે દરરોજ આ બસનો અવર જવર માટે જ્યારે ઉપયોગ કરતા હોય તો આ બસ એ કચરા પેટી નથી। તમે જવાબદાર નાગરિક તરીકે આપ સૌ લોકોએ ક્યારે બી પ્રવાસ દરમિયાન વેફરના પડીકા હોય, પાણીની બોટલ હોય તો જ્યારે તમે નીચે ઉતરતા હોય તો કચરા પેટીમાં અગર નાખી લેશો તો આપણી આ બસની સ્વચ્છતા હજી વધુ સારી રીતે આપણે જાળવી શકશું। ઉધના ખાતે બસ ડેપો પર વર્કશોપનું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી, સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે સ્થાનિક ધારાસભ્યો અને એસટી વિભાગના અધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।